તો આ મુખ્યત્વે 4 દિવસ છે, તારીખ 30 થી લઈને 2 જૂન સુધી આ 4 દિવસ દરમિયાન વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંત પણ એ તરફ ઇશારો કરે છે। ત્યારે કયા વિસ્તારમાં ક્યારે કેવી આગાહી છે તેને બિગ વોલ પર આપણે વિગતો બતાવવા જઈ રહ્યા છીએ। રાજ્યમાં વરસાદની આગાહી તેની વાત કરીએ 30 મેના રોજ ક્યાં વરસાદ થવાનો છે તે જુઓ તો દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા છે જેમાં તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, આ તરફ બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાનો પણ અહીંયા સમાવેશ થાય છે। આ તમામ જિલ્લામાં યલો એલર્ટ એટલે કે વરસાદ થઈ શકે છે। ત્યારબાદ 31 મેની વાત કરીએ તો 31 મેમાં જ્યાં આપણે ઓરેન્જ એરિયા દેખાઈ રહ્યા છે ત્યાં જબરદસ્ત વરસાદ થઈ શકે અને તેમાં છે દાહોદ, મહીસાગર, અરવલ્લી અને આને બાદ કરતા જ્યાં યલો એલર્ટ છે ત્યાં એ ડાંગ છે, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ તો છે જ। આ 31 મેની આગાહી છે અને આગળ વાત કરીએ 1 જૂને 1 જૂનમાં જુઓ કેટલો ફેરફાર થયો છે। અહીંયા કચ્છમાં નથી વરસાદ, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ નહિવત પ્રમાણનો છે, આવી શકે છે સામાન્યથી મધ્યમ વરસાદ, પણ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર આ 3 જિલ્લામાં 1 જૂને પણ આ જ પ્રકારે વરસાદની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે। અને 2 જૂનની વાત કરીએ તો 2 જૂનમાં જુઓ વરસાદ પાછોતરો છે એટલે કે અહીંયા બિલકુલ નહિવત પ્રમાણમાં અને મધ્યમ વરસાદ થાય હળવો એ છે તાપી, નર્મદા, છોટાઉદેપુર આ 3 જિલ્લા। 2 જૂન એટલે કે 1 તારીખ અને 31 તારીખ આ 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રને બાદ કરતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સાથે દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે મધ્યમથી ભારે વરસાદ।